ઉપાધિ કરોમાં હંધાઈ હારાવાના થઈ જા. ખાવાનું મૂકીને ગઈ તી, ખાધું કઈ? બે બટકા ભાઈ, વધારે ન ભાઈ. જો ખાઓ નહીં તો ખાટલામાંથી કેવી રીતે ઊભા થાઓ? અરે મારે તો થાળી ભરીને ખાવું છે, પણ મોઢામાં કોળિયો જાય તો ને. હાસી વાત છે. હું કરું ની મને નથી સમજાતું. એક બાજુ દીકરાની ઉપાધિ, એક બાજુ તમારી. ઘરની આવક ઓછી છે, તમારી હરખી દવાઈ નથી કરાવી શકતી. અરે જો મારી દવા ન કરાવે ને તો મને કોઈ અફસોસ નથી, પણ મને એક વાતનો અફસોસ જરૂર છે કે મેં તારી હારે લગ્ન કર્યા. હું તારો ઘરવાળો છું, છતાંય તમારા બેયની મા દીકરાની જિમ્મેદારી ઉઠાવી નથી શકતો. એવું હું કામે બોલો છો? એ તો ભગવાને જે નસીબમાં લખ્યું હોય એ કર્મનું ફળ તો ભોગવવું જ પડે ને. હા, પણ મારા પાપની સજા તમે લોકો હુકામ ભોગવો છો ને એ મને સમજ નથી પડતી. જો આવું બોલી બોલીને આવું બધું મગજમાં ના રાખો. આ વધારે બીમાર પડો. આમે શેઠ હારા છે, કેટલો ટેકો આપે છે, ત્યારે તો આ તમારી દવા આવે છે. અને પ્રિન્સ ભણવા જાય છે, બાકી પ્રિન્સના ભણવાની ફી ની એ ક્યાં ત્રેવડ છે આપણી. સાચી વાત કીધી જલપાતી. ધીમે ધીમે એના કરતા હુતા રહ્યો ને હું કામે ઊભા થાવ છો? કેટલો ખોવો મારે હોય હોય ને તો મારા વાહમાં વાણના નિશાન પડી ગયા છે. હું કહેતી છું એકદમ હાચું કીધું તે. હા, ભગવાન ન કરે જો મને કાંઈક થઈ જાય ને તો તારું ને પ્રિન્સ નું શું થાય ને. મેં તમને કેટલી વાર કીધું છે કે આવા શબ્દ ના બોલો, હંધાઈ હારાવાના થઈ જાય. કાંઈ હારાવાના નહીં થાય. આવા શબ્દ ન બોલું તો હું કરું બોલ. હવે મને એ દી નથી દેખાતો કે હું પાછો પહેલાની જેમ હાલતો ચાલતો થાવ. પણ એક વાત જરૂર કહેવી છે જલપા તને, કે મારા નસીબ જ ફૂટલા છે. મને કેવા વર્તા હતા કે મારા દીકરાને હું ભણાવી, આપણે બે ભલે અભણ, મારો દીકરો ભણી ગણીને મોટો માણસ થાય અને આપણે આ ગરીબી હોઈ જાય. જો જલપા, આપણે મને એક વચન આપ કે પેટ કાપી નહીં તે તું આપણા દીકરાને ભણાવજે. હું તો હવે આચું કહું ને તો ખૈરું પાન જ છું. આ સત્યનો સ્વીકાર તારે કરવો જ પડશે, કારણ કે મને નથી દેખાતું કે હવે હું પાછો હાલી ચાલી શકું. તમે હાલી ચાલી શકશો અને હાજય થાઓ અને પ્રિન્સને ભણાવશું ખરી. ભણાવી ગણાવીને તમારા સપનાય પૂરા કરશું. સપના તો મારા અધૂરા રહી જાય જલપા. એટલે હું તારો ગુનેગાર છું. હું બીમાર પડ્યો ને એમાં મારો કઈ વાગ તો નથી, પણ તોય તારો ગુનેગાર તો કહેવાય જ જલપા. કારણ કે દરેક સ્ત્રીનું સપનું હોય, લગ્ન કરીને સંસાર માંડે ને એટલે એનો ઘરવાળો એના તમામ સપનાઓ પૂરા કરે. પણ હું તો તને ટકે હરખું રોટલો નથી ખવડાવી શકતો, તું મને ખવડાવે છે. તો એમાં હું થઈ ગયું? કહેવત છે ને, સંસારની ગાડી એક પૈડે નહીં બે પૈડે હાલે છે. તેમાં સુખ દુઃખમાં તો પતિ પત્ની એકબીજાને સાથ આપવાનો હોય, એ સાથ નિભાવવાનો હોય. કાલે હું બીમાર પડી તો તમારે ધ્યાન રાખવાનું. આજે તમે છો તો હું ધ્યાન રાખું. બરાબર કીધું તે છે. આ સંસારની ગાડી બે પૈડે જરૂર હાલે છે, પણ કદાચ એક પૈડું ખડી જાય ને તો મને એ જ બીક છે, કંઈક આપણી ગાડીમાંથી મારું પૈડું ખડી ન જાય. કેટલી વખત સમજાવ્યા, આવું બધું વિચારવાથી ને વધારે બીમાર પડીએ. તમારે વિચાર આવે ને તો એક જ કામ કરવાનું, હા ભગવાનનું કે કુળદેવી માતાજીનું નામ લેવાનું. સુઈ જાવ, હાલો સુઈ જાવ કીધું ને, આરામ કરો. અને તમારા માટે જમવાનું હમણાં કાઢું ને એટલે લઈ આવું છું. શું આવ્યું રિપોર્ટમાં અને ડૉક્ટરે શું કીધું? ડૉક્ટર સાથે મારે બધી વાત થઈ.
હંમેશાની જેમ જ રિપોર્ટ સારા નથી. મને એની જ બીક હતી. ખબર નહીં નસીબમાં શું હશે. જો આમાં તો છે ને નસીબનો દોષ ના દે. કદાચ ભગવાને આપણા નસીબમાં સંતાન સુખ નહીં લખ્યું હોય. આ ભગવાને મને માલ મિલકત મોભો જમીન જાયદાદ ઘણું બધું દીધું, પણ એક વાતનું દુઃખ તો રહી ગયું કે આપણા ઘરમાં શેર માટીની ખોટ રહી ગઈ. લગ્નના આટલા વર્ષો વીતી ગયા પણ હજી પણ ભગવાનની દયા નથી. તું મન નાનું ન કર. એક દિવસ મને વિશ્વાસ છે કે ભગવાનની આપણી ઉપર મહેર થશે અને તું જોજે આપણા ઘરે દીકરો થશે. ભગવાન કરે તમે જે બોલો તે સાચું પડે. અને એક વાત કહું, તમે મને જે સાથ આપ્યો છે ને એનો જેટલો ઉપકાર કરો એટલો ઓછો છે. કેવી વાત કરે છે તું? આમાં ઉપકાર શાનો? અરે ના. આપણે બંને પતિ પત્ની છીએ. એકબીજાની સાથે આપણે લાગણી ભાવ પ્રેમ આ બધાથી જોડાયેલા છીએ. તારું દુઃખ એ મારું દુઃખ. આપણે કઈ બંને એકબીજાથી અલગ થોડા છીએ? આપણા લગ્નને આટલા વર્ષો થઈ ગયા તો તમે કઈ જ એવું ઉચ્ચાર્યું નથી. જ્યારે આજે સમાજમાં કેવું થાય છે કે જો લગ્નને 4-5 વર્ષ વીતી જાય અને સંતાન સુખ નહીં હોય તો એ બીજા લગ્ન માટે તૈયાર થઈ જાય છે અને બીજા લગ્ન કરી પણ લે છે. આવું કરે છે લોકો, પણ હું એવું નથી વિચારતો. કારણ કે હું છે ને એક આશાવાદી માણસ છું, નિરાશાવાદી નથી. માની લે કદાચ મેં પણ બીજા લગ્ન કરી લીધા, પણ છતાંય જો મને સંતાન સુખ ન મળ્યું તો બીજા લગ્ન કરવાનો અર્થ જ શું છે? એટલે જો નસીબમાં હશે ને તો ભગવાન આપણને સંતાન જરૂર આપશે. બસ આ તમારો વિશ્વાસ જ મને મારા જીવવામાં મદદરૂપ થાય છે. એક મારી જીત છે, એક મારી કહું ને કે એક મારી આશા છે કે નહીં મોડું કે વહેલું આપણે સંતાન સુખ પ્રાપ્ત થશે જ. જરૂર જરૂર આશા રાખવી ને એ જ એક માણસની ફરજ છે. કારણ કે નિરાશા રાખવાથી જિંદગીમાં કાંઈ નથી મળતું. તું જોજે એક દિવસ તો એવો આવશે કે આ મારો ઠાકર મારો દ્વારકાધીશ છે ને એ આપણી ઉપર દયા કરશે અને આપણે આ શેર માટેની ખોટને જરૂરથી પૂરશે. બસ હું તો ભગવાનને એ જ વિનંતી કરું છું કે અમારી આ જે આશા છે એ ફળે અને તમારો જે સાથ છે એ મને જિંદગીભર આવો ને આવો જ મળતો રહે. સારું વધારે ચિંતા ના કરો. જલ્પા, બધું કામ પતી ગયું? હા શેઠાણી, હંધુય કામ પતી ગયું છે. હવે જો ખાલી આ પ્લેટફોર્મ સાફ કરવાનું છે. પેલા વાસણ ઉટકવાના કરી લીધા? એ ઉટકાઈ ગયા, હવે આટલા જ બાકી છે. હમણાં છે ને કહી નાખું. હા, હું શું કહેતી હતી, તારો ઘરવાળો કેમ છે? ઘરવાળો એની જ્યાં સુધી શેઠાણી દવા લઉં છું ને ત્યાં સુધી સારું રહેશે. પછી દવા બંધ થઈ જશે ને તો સારું નથી રહેતું. હવે તો આજે તો એમ કહેતા હતા મને સવારે કે જલ્પા મારા પગ હાવ કે ગયા છે, હું હવે હાલીએ નથી શકતો. જેવું હોય ને તો આપણે મોટી હોસ્પિટલમાં બતાવી દઈશું. અને તારા શેઠ પણ કહેતા હતા કે જલ્પાને કંઈ પણ જરૂર હોય તો કહેજે, કારણ કે તું છે ને આ ઘરની કામવાળી નથી, તને બેનની જેમ જ ગણું છું. મને ખબર છે શેઠાણી કે તમે મને બેનની જેમ રાખો છો ને તમે મને ઘણાય મદદરૂપ થાવ છો, પણ ઘડીએ ઘડીએ તો મદદ ના લેવાય ને. હા તો અમારા નસીબ છે કે ભગવાને જેવા લેખ લખ્યા હશે અને તમે ઘણી મદદ કરી છે અમને, એનો આભાર માનું છું. અરે એમાં આભાર ના હોય, તને અમે ઘરના સભ્યની જેમ જ ગણીએ છીએ. એટલે તારે જ્યારે પણ કંઈ પણ જરૂર હોય ને તો અમે છે ને તારા માટે હાજર જ છીએ. એ વસ્તુ ધ્યાનમાં લેજે. તમે તો હાજર જ છો શેઠાણીમાં, પણ મને હારવાર મારા છોકરાની ઉપાધિ થાય છે કે કેવી રીતે હું ઘર ચલાવીશ, કેવી રીતે હું એને ભણાવી ગણાવી મોટો કરી. અને પ્રિન્સના પપ્પાનું તો સપનું હતું કે અમારો દીકરો ભણી ગણીને કંઈક મોટો ડોક્ટર બને, પણ એના સપના હું પૂરા નહીં કરી શકું. કેમ નહીં પૂરા કરી શકે? મેં હમણાં શું કીધું તને
કે તું આ ઘરની કામવાળી નથી, હું તને બેન ગણું છું ને, બેન તરીકે આ મારી ફરજ છે, બરાબર? અને હું શું કહું છું કે એને ભણવાનો જે પણ ખર્ચો હોય ને તે અમે ભોગવવા તૈયાર છીએ. અને એવું હોય તો તું આ ઘરમાં પ્રિન્સને લઈ આવ ને, કંઈ વાંધો નહીં. જો તારા શેઠને એક સારી બહેન મળી જશે અને અમને મારો દીકરો મળી જશે અને એનું ભવિષ્ય અમે ઉજ્જવળ કરીશું. એને તારે જે બનાવવો હોય, મોટો ડૉક્ટર બનાવવો હોય, એન્જિનિયર બનાવવો હોય તો એ તું બનાવ. નાના શેઠાણી, હા તમે આટલી મદદ કરો છો ને એ અમારા માટે ભોગ છે. અહીં આવવાની વાત ના કરો. જો તમારે ગમે ત્યારે કામ પડે ને તો મને બોલાવી લાજો, બાકી હું કામ કરવા તો આવું જ છું ને અહીંયા. હા, તો એટલે જ કહું છું કે તને તકલીફ પડે ને એ મારાથી જોવાતું નથી. જો પ્રિન્સની ઉપાધિ કરમાં, હા, તને જે પણ જરૂર હોય તો અમે તારા માટે છીએ, એટલું જ ખાલી વિચારજે. હા હા શેઠાણી બા, કંઈ વાંધો નહીં. હા, હવે જો બધું કામ પતી ગયું છે તો હું આ સાફ કરીને ઘરે જાઉં છું, કારણ કે હજી મારે દવાને એ બધું આપવાનું છે. હા, અને સાંભળ, હું શું કીધી, કાલે થોડી વહેલી આવશે, અડધો કલાક વહેલી. મારે થોડું બીજું કામ છે ને મારે બહાર પણ જવાનું છે. હા, કાંઈ વાંધો નહીં શેઠાણી બા, આવી જઈશ કાલે વહેલી. સારું, તું કામ પતાવ, હું આવી. શેઠાણી કેટલા હારા છે નહીં? આ દુનિયામાં આવા શેઠ ને શેઠાણી મળવા બહુ મુશ્કેલ છે. ભગવાન એને ઘણું આપજે અને એના સપના પૂરા કરજે. શું થયું, થાકી ગઈ? ઉલટી જેવું થાય છે અને ખબર નહીં, હમણાં તો બહુ થાકોડો લાગે છે. ગમે કામ કરું ને થાકી જ જાઉં છું. તો તને ખબર ના પડે કે આવી હાલત હોય એટલે આપણે કામ થોડું ઓછું કરાય, ધીમે ધીમે કામ કરાય. નવરા બેઠા ટાઈમ નથી જતો. આવી હાલત તો મને ખબર છે. નવી નવાઈની હું એક તો નથી કઈ પ્રેગ્નેન્ટ. અરે એવું નથી કેતો, પણ શું થાય છે? વોમિટ થશે? હિંચકો હલાવો માને. અરે ક્યાં હિંચકો હલાવ્યો? પવનનો એટલો તો હલે જ ને બેઠા હોય તો. હું તને શું કહું, એવું હોય ને તો આરામ કરી લેવાનું. કેટલું સૂવું, પછી સુઈ સુઈને પણ માવો બળે છે. સૂવું ગમવું તો જોઈએ ને, પછી સુધી રહીશ ને તો બાળક કે ઊંઘણી આવશે. હા, એ વાત બી સાચી છે કે કદાચ તું સૂતી રહીશ તો પછી લઈને છોકરો આવશે તો કુંભકર્ણ જેવો થશે, છોકરી આવશે તો ઈ કોના જેવી થશે? મારા જેવી. તમારા જેવા તો બેમાંથી કોઈ નહીં થવા દઉં. એટલે એ કે તારા કે મારા હાથની વાત નથી, એ તો ઉપરવાળાના હાથની વાત છે. સર્જન એને કરવાનું છે, આપણે તો નિમિત્ત બનવાનું હોય ખાલી. એટલે મોઢું કેમ બગાડે છે? નથી બોલવું તમારે યાર, જવા દો મારે. પણ શું કામ? બસ મારી મરજી. અરે મને છે ને ચોકલેટ ખાવી છે, ખબર છે મને, મને બધી ખબર છે. હું હમણાં જાઉં ને તે લાવવાનો જ છું, મને યાદ જ છે બધું. કઈ બોલો બબલ, શું કહેવાય? ખબર છે. જો તારે જે ખાવું હોય ને એ જલપાબેનને કહેજે, એ બનાવી દઈશ. હા, પણ થોડું મસાલેદાર ઓછું. હા, અને ભાભીને કહે ને, હા, સમાચાર ભાઈ ભાભીને આપી દઈએ ને તો. જુઓ, હમણાં મારા દાદીમાં કહેતા હતા કે 3 મહિના ન થાય ને ત્યાં સુધી કોઈને વાત ન કરાય. એ ડોબા જેવી એ બહારના ને કોઈને ના કહેવાય. આપણા ઘરમાં તો ખબર હોવી જોઈએ ને. ભાઈ ભાભીને તો કેવું જ પડે ને. કેવી વાત કરે છે તું? આપણા ઘરના સભ્યોનો કઈ પ્રોબ્લેમ ન થાય. પછી જો ભાઈ ભાભીને કેજો, કોઈને કે નહીં, પછી છે ને આ બધાને ખબર પડે તો નજર લાગી જાય. આપણા કરતા એને દિવાળી વધારે જોઈ છે, ભાભી અને પણ ભાઈ. એને અનુભવ ના હોય ને. અનુભવ ના હોય પણ દુનિયા તો જોઈ છે ને એને. કેવી વાતો કરે છે. તું તો આ બાળક આવવાનું છે એમાં સાવ બાળક જેવી થઈ ગઈ છે. મને એવું લાગે છે 2 ઘોડિયા મારે એક સાથે મગાવવા પડશે. એકમાં તને હિચકાવી પડશે ને એકમાં માં બનવાની છે. તો સાવ બાળક જેવી થઈ ગઈ. અને છે ને હવે બહુ કામનું ઓલું નહીં લેતી. સુઈ જા. કોનો ફોન છે અત્યારે? રજાનથી હક નથી લેવા દેતા. હલો, હા ભાઈ, પિયુષભાઈ જ બોલું. હા, નહીં નહીં, આ તો શોરૂમ બંધ છે. હા, કાલ સવાર 9 વાગ્યા. હા હા. શું મોટા ભાઈ, કોનો ફોન હતો? હા ભાઈ, આપણા જૂના કસ્ટમર છે ને ગોવિંદભાઈ. હા હા, એમને એક ટીવી ને ફ્રીજ લેવું હતું, નવો બંગલો બનાવ્યો ને. અચ્છા અચ્છા, સારું કહેવાય. કેમ છે ભાઈ, તમારી તબિયત તો સારી છે ને? હા ભાઈ, ભગવાનની દયા છો ને, આજે રજાનો દિવસ છે તો એમ થયું કે થોડોક વાહરવો બહાર બગીચામાં બેહું. હા, તો સારું કહેવાય ને. પણ ભાઈ, મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. હા તો બોલ લે ભાઈ, જે કેવું હોય વાત કર. પણ મોટા ભાઈ, વિચારું છું કે
શરૂઆત કેવી રીતે કરું? વાત ખુશીની પણ છે અને તમારી સાથે આ વાત શેર કરવી થોડું મને મન ખચવાય છે. સમજ નથી પડતી કે કેવી રીતે વાત કરું. પણ ખુશીની વાત છે તો પછી મનમાં મૂંઝારો હેનો છે? અરે જે વાત હોય એ કરી દે ને, આપણે તો બે ભાઈ સહી. હા, એ તો બરાબર છે મોટાભાઈ. તમે તમે મોટા પપ્પા બનવાના છો. હું વાત કરે છે તું? હું મોટો બાપ બની જઈશ, દાદો? હા, એટલે આ તો અબજો રૂપિયાની ખુશી છે. હું વાત કરું. મોટાભાઈ, સાચું કહું ને તો આ સમાચાર સાંભળીને મને પણ બહુ આનંદ થયો, મને પણ બહુ ખુશી થઈ. હા. પણ તમારી વાત યાદ આવીને તો મને જરા દુઃખ પણ થયું કે ઈશ્વર તમારા ઘરે જો પારણું બંધાવી દે ને તો સોનામાં સુગંધ ભળી જાય. તારી વાત બરોબર છે ભાઈ, હું તારી લાગણીને સમજુ છું, પણ ભલા માણસ, તારું સંતાન મારો દીકરો કહેવાય ને, દીકરો કે દીકરી મારું જ સંતાન હું માનું છું. પણ એકંદરે તું જે કહે ને એ હું તારી વાતને સમજુ છું કે આ જે સ્ત્રીનો જીવ હોય ને એને એમાં એવો વિચાર તો આવે જ કે ભગવાને મારી ઉપર કેમ કૃપા ના કરી. એટલે હું તો ગમે એમ કરીને મારા મનને મનાવી લઈશ, પણ આ તારી ભાભી છે ને એ બહુ ચિંતા કર્યા કરે છે. હા મોટાભાઈ, હા કુદરત પણ કેવો નિષ્ઠુર છે મોટાભાઈ. તમે ક્યારેય કોઈનું સપનામાં પણ ખરાબ નથી કર્યું કે નથી મારા ભાભીએ કર્યું, પણ ખબર નહીં કે આ ભગવાને તમારી સાથે શું કામ આવું કર્યું છે. લગ્નના કેટલા વર્ષો થઈ ગયા છે. હું ઘણીવાર તમારા બંનેના ચહેરા જોઉં છું ને તો મને પણ તકલીફ થાય છે. પણ ઈશ્વરે આપણા ઘરે ખુશી આપી છે, એ જો કદાચ તમારા ઘરે આપી હોત ને પહેલા તો મને વધારે આનંદ થાય. ભાઈ તને સાચું કહું ને તો આ સમાચાર સાંભળીને મને બહુ ખુશી થઈ. મને એ વાતની ખુશી છે કે આપણા ઘરમાં આપણા કુળનો દીપક આવશે. બસ ખાલી મને ચિંતા છે ને તો તારી ભાભીની. ભગવાને મને બધું દીધું, ધન દોલત શોહરત પરિવાર, તારા જેવો ભાઈ, પણ એક આ શેર માટેની ખોટ રહી ગઈ છે ને, એ ખોટ મારે કઈ રીતે પૂરી કરવી? તારી ભાભીને એક આ થોડીક ખુશી છે એ હું કઈ રીતે આપું ને, મને કાંઈ સમજાતું નથી. મોટાભાઈ, મારી પાસે એક રસ્તો છે કે ભાભીને આ ખુશી આપણે આપી શકીએ. કઈ રીતે? જુઓ મોટાભાઈ, મારા ઘરે સંતાન આવવાનું છે. મારું સંતાન એ તમારું સંતાન છે. હા હા. તો મોટાભાઈ, હું તમને એમ કહું છું કે હા, મારું સંતાન જે પહેલું આવશે ને, એ દીકરો આવે કે દીકરી, હું તમને આપી દઈશ. હા મોટાભાઈ, એટલે મારા ભાભીનો પણ ખોળો ભરાઈ જશે અને ભગવાને અમને તો તક આપી છે ને, પહેલી વાર નહીં તો બીજી વાર અમારું બાળક આવશે. ભાઈ તારી આ વાત સાંભળીને હું તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે કે તે તારી ભાભી વિશે એટલું વિચાર્યું, પણ સાથે એક વિચાર પણ આવે છે. શેનો મોટાભાઈ? જીજ્ઞા વહુ આ વાત માનશે ખરા? મોટાભાઈ, મને એની ઉપર પૂરો ભરોસો છે. જો એવું હોય ને તો આ હું તમને વચન આપું છું કે મારું પહેલું બાળક આવશે ને એ હું તમને આપીશ. બસ જીજ્ઞા મારી વાત માનશે, એ ક્યારેય મારી વાતનો અનાદર નહીં કરે. સારું ભાઈ. મોટાભાઈ, હવે તમે મન ઉપર બોજ નહીં રાખતા. હા. કારણ કે અમારું પહેલું સંતાન એ તમારું હોય છે, એટલે હવે તમે જ મા બાપ પહેલા બનશો અને પછી અમે. સાચું કહું ને ભાઈ, તો તારા સમાચાર સાંભળીને તો આજે કેટલા વર્ષ પછી મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા. દેખાય છે ભાઈ, મને દેખાય છે. માણસને એક બાપ બનવાનો અને સ્ત્રીને એક મા બનવાનો હરખ દુનિયાથી સૌથી મોટામાં મોટો હોય છે. હવે તમે બેસો, હું જીજ્ઞા સાથે વાત કરી લઉં. હા હા હા.
શું છે આ બધું? હા, શું છે આ બધું? ખાવ છું, ભૂખ લાગી છે. આ ખાવાની વસ્તુ છે? હે, તને છૂટ આપી એનો મતલબ એમ આટલું બધું? ખાટું ખાવાનું મન થતું હોય, ના નથી કહેતો, પણ તને એટલા બધા લીંબુ ને આંબળા ને આ બધું ખાવાની છૂટ નથી આપી. જો ડોક્ટરે કહ્યું ચૂપચાપ. પછી ખબર છે ને, પગમાં સોજા ચડી જશે. જો ને દબાઈ દેવા માટે. જો આવું ના કરાય. જેમ તમને ખબર છે કે એક તો મને કઈ ખાવાનું ભાવતું નથી, અને જે ખાવ છું એ તમારે મન ખાવા નથી દેવી. પણ પછી નબળાઈ આવી જશે તો હું છું, બોટલ ચડાવવી પડશે તો હું પછી છું, સંભાળી લેશે. પણ આ બધું ખાવાથી વધારે તકલીફ થશે. થોડુંક આમળું ખાવા દે, થોડુંક એક જ બટકું એક હું આપું છું, અને નિમક હું જાજુ આપું લગાડજો. છું, હું આપું છું. પીરે શાંતિ રાખ, જાજુ બધી લગાડજો. ચૂપચાપ બેસ, કીધું ને. આટલું નહીં, લાવો. બે બે બે. તું ને અડતી. હવે મને પૂછ્યા વગર લીંબુ કે આમળું ખાધું છે ને તો એક ખેંચીને મારી દઈશ. કેવા વાયડા છો, કઈ ખાવા પીવાય નો દ્યો. બે જીવતી બાઈને તમે મારવાનું કે પાપ લાગશે, પાપ. હું પણ એનો બાપ છું. જોયું તારા પપ્પા કેવા વાયડા છે, આપણને કઈ ખાવાય નથી દેતા. આ તારી માને સમજાવ કે ખાવાનું ખવાય, ના ખાવાનું ના ખવાય. ન સાંભળતો કઈ વાત હોય ને. હા, તારી માની વાત સાંભળજે નકરી. હા, આમ જો. મારે છે ને એટલે શું બોલી? મારો બાળક છે ને એટલે તો મેં શું કર્યું અત્યારે? મંજીરા વગાડ્યા? હે, તું છે ને દિવસે ને દિવસે નાની થતી જાય છે. નાનું ભાવ અંદર છે ને એટલે થોડા તરક્ષણ આવે ને એને. જો એક બટકું ખાવા દે પ્લીઝ. એક બાપ ઉલટી થશે મને. એક બટકું. મારે તારી સાથે છે ને ખાસ વાત કરવી છે. એવું નહીં, નિમક જાજુ બધી લગાડો. અરે બાપ રે બાપ, આ તારા મમ્મી નાખતા જ ભૂલી ગયા લાગે તારા. લે, હું તને શું કહું, મારે તારી સાથે ખાસ વાત કરવી છે. ખવાઈ ગયું? મારે તારી સાથે ખાસ વાત કરવી છે. હું તને શું કહું, આપણે મમ્મી પપ્પા બનવા જઈ રહ્યા છીએ, તો આ ખુશીમાં થોડો વધારો થાય તો તું મને સાથ આપે? કોઈ પૂછવાની વાત છે? બોલો, ખુશીમાં શું વધારો થાય એમ છે? એમાં એવું છે ને કે આપણા ભાઈ ભાભી, ભાભીને તો કોઈ સંતાન નથી, તો આ આપણું પહેલું સંતાન જે આવે આપણા ઘરે એ આપણે ભાઈ ભાભીને આપી દઈએ, અને ભાભી અને ભાઈ માતા પિતા બને. બસ. આજ તમે શું બોલો, તમને ભાન છે? અરે પણ પેલા મારી તમે પૂરી વાત તો સાંભળ મારી પહેલા. એ જ બોલ્યા તમે, મેં સાંભળ્યું કે આપણે આપણું પહેલું સંતાન ભાઈ ભાભીને આપી દઈએ. જો મારી વાત સાંભળ, ભાઈ અને ભાભીની ઉંમર થઈ ગઈ છે, એના ઘરે સંતાન આવવું બહુ ઓછી શક્યતાઓ છે, અને આપણી પાસે તો સમય પણ છે, અને હજી ઉંમર પણ. બસ, મારે તમારી એક પણ લવારી કે એક પણ બકવાસ નથી સાંભળવો. હું મારું સંતાન કોઈને નહીં દઉં. આ શું કઈ ઝાડવું છે કેરીનું કે તમે કેરી તોડી જઈને બધાને આપ્યા કરો ને ખવડાવ્યા કરો? જો તમારા મગજમાંથી એ વિચાર કાઢી નાખજો. હું મારું અંશ ક્યારેય મારાથી અલગ નહીં થવા દઉં. પણ અલગ ક્યાં થવાનું છે? આપણે આ ઘરમાં જ રહેવાનું છે. નહીં એટલે નહીં. મારા બાળકને હું કોઈનું એટલે કોઈનું નામ નહીં આપું. જો તમારાથી ન સચવાતું હોય ને તો મને કહી દેજો, હું લઈ અને મારા પપ્પાને જે જતી રહીશ એમને. અરે મેં એવું ક્યાં કીધું? હા, તો ભાઈ ભાભીનું દુઃખ મારાથી જોવાનું નહીં ને. ભાઈ બિચારા આ ખુશીના સમાચાર આપવા ગયો ને ત્યારે નર્વસ થઈ ગયા હતા. તો એને તો હરખાવવું જોઈએ કે એમને જો કોઈ બાળક નથી તો મારા નાના ભાઈને ત્યાં બાળક આવે છે, પણ ઉલટાનું એને બાળક છીનવવાની વાત ના ના કરી ના ના, મોટા ભાઈએ નથી કીધું. એને જ કહ્યું હશે તો તમારા મગજમાં આવો વિચાર આવે ને. અરે કેવી વાત કરે છે, મેં જ મોટા ભાઈને સામે ચાલીને કહ્યું છે. હા, તો એનું દુઃખ મારાથી જોવાયું નહીં ને, એટલે મેં એને વચન આપ્યું કે મારું પહેલું બાળક આવશે ને હું તમને આપીશ, અને બીજું બાળક આવશે એ આપણે રાખીશું. જો આપણી પાસે હું એક જ ડિલિવરી કરવાની છું, બીજી નથી કરવાની. પોતાના બાળકને બીજાને દાન કરવા ઊભા થઈ ગયા, સારું છે. કાલ સવારે તમે એમ પણ કહી દો ને કે મારી બૈરી હું દાનમાં આપી દઉં. અરે જેને લગ્ન ન થતા હોય કુંવારા હોય એને. કેવી વાતો કરે છે તું? ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? મેં તો આપણા જ ઘરની વાત કરી છે ને ક્યાં બીજાને કોઈને દેવાની વાત કરી? બાળક તો આપણી સામે જ રહેવાનું છે ને. નહીં તો પણ નહીં, મારું બાળક ફક્ત મારા એકનું જ રહેશે. હવે તો લાગે છે કે આ દુનિયા બાળક આવશે ને આપણું તો તમારી પાસે પણ નહીં રહેવા દો એકલું એને. શું ભરોસો તમારો કે તમે ગમે એને દાન કરી દો? એની માં જીવતી છે, હજી મરી નથી ગઈ. હું મરી જાઉં ને
ત્યારે તમારે જેને જે બાળક દેવું હોય ને એ દઈ દેજો. બસ હવે અનાપ શનાપ નહીં બોલ ને. મને તો એવું હતું કે તું મારી વાતનો સ્વીકાર કરીશ, પણ તે મને ખોટો સાબિત કરી દીધો. હા તો મને મોટા ભાઈનું જરા પેટમાં બળ્યું ને એટલે મારા મારાથી પપ્પાને જ ફોન કર્યો છે કે મને લઈ જાય અને ડિલિવરી પછી બાળક વર્ષ દિવસ ત્યારે મને પાછા મૂકી જાય અહીંયા. એવું કરવાની કાંઈ જરૂર નથી. મને વિશ્વાસ નથી હવે. તો વચન આપો કે મારું બાળક તમે કોઈને નહીં આપો, આપણી પાસે જ રાખશો આપણું બાળક. એક જ શરતે રોકાવ અહીંયા. મને વચન આપો કે તમે આપણું બાળક કોઈને નહીં આપો, આપણું બાળક આપણી પાસે જ રાખશો. ઠીક છે, તારી મરજી આમાં છે ને, તો હું તને વચન આપું છું કે આપણું બાળક હું મોટા ભાઈને નહીં આપું. જલ્પા, કેમ તું અત્યારે હવારમાં એટલી બધી વહેલી? શેઠ, મારા ઘરવાળાની તબિયત બહુ બગડી ગઈ છે. હું થયું પાછું? હવે અત્યારે તો બોલી નથી શકતા અને ઊભાઈ નથી થઈ શકતા. એને દવાખાને લઈ જવા પડે એમ છે. આપણ તો તકલીફ શું છે? કાંઈ તારે વાહનની સુવિધા કે કોઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો? કાંઈ ઇમરજન્સી છે? ના, મારે પૈસાની જરૂર છે ને? અરે તો એમાં હું કામે એટલી બધી હસકાશો? જે હોય તું તાર ખુલાસાવાર કરીને. જો ભાઈ, અમે છે ને તમને લોકોને કોઈ દી અમારા ઘરના નોકર કે કામવાળા નથી ગણ્યા. અમારા ઘરના સદસ્ય જેવા છો તમ તાર. હું કામ મૂંઝાવશો? ઘણી વખત તમને કીધું છે કંઈ તકલીફ હોય તો કહેવાનું. તું એક કામ કર, અને છે ને આ અત્યારે મારા ઘર સુધી જવાની જરૂર નથી. તું દવાખાને જા, દવાખાને લઈને પહોંચ. હું પૈસા લઈને તું તાર દવાખાને જ તને મોકલાવી દઉં છું. અને કે જો મૂંઝાતીની જેટલા પૈસા કે ડોક્ટર એટલા બધા પૈસા તું તારે હું દવાખાને ભરી દે. સારવાર આરામથી સારી કરાવજે. હા શેઠ, કહેતા તો જીભ નથી ઉપડતી. તમે ઘણી મદદ કરી છે, પણ આ મારી મજબૂરી છે એટલે મારે ખાવું પડ્યું. એમાં પણ મજબૂરી હેની? આપણે થોડા કોઈ અજાણ્યા છીએ. આજે કેટલા વર્ષથી તું અમારા ઘરે કામ કરશો, તો મને તારી ઉપર એટલો તો વિશ્વાસ હોય જ ને. અને માણસ માણસની મદદ ન કરે, એકાબીજા જાણીતાની મદદ ન કરે તો કોને કરે? અને તું મને ન કહે તો કોને કહેવા જા? હું સમજુ છું તારે એવા કોઈ હાથ જોડવાની જરૂર નથી. હા શેઠ, હું જાઉં છું હા. અને કામો દવાખાનેથી બતાવીને આવતા રહે પછી હું કરી જઈશ. કામની ચિંતા ન કર બાપા. તું દવાખાનાનું કામ બતાય, કામ તો તું તારી શેઠાણી છે એ બધું કરી નાખશે. કામની ચિંતા ન કર, દવાખાને ધ્યાન દે. તું જા, હવે આમ ઘેરે નથી જવું. જા પાછી, અને દવાખાને પહોંચ. હું જાઉં છું ઘેરે, પૈસા લઈને આવું છું. જા. શેઠ, હા બોલ. મારો દીકરો ઘરે એકલો છે, હા. એને અહીંયા મૂકી જાઉં? હા, તો એમાં હું પણ વાંધો છે? આપણે ભગવાનની દયાથી અવડું મોટું ઘર છે, અને ઘરમાં રહેવા વાળા અમે ખાલી 4 જણા. તો તું તારા છોકરાને તું ઘેરે મૂકી જા, અને પછી દવાખાને જાજે. અને તું તારે ઘેરે આવશો ને તો પૈસા તું ઘેરે જ લઈ લેજે. જા, છોકરાને લેતી આવી. જા જા. બેટા, તને અહીંયા ગમે તો છે ને? હા અંકલ, મને અહીંયા ગમે છે. અને તમારા ફોનમાં ગેમ બહુ મસ્ત મસ્ત છે. હા હા હા. પણ અંકલ, મારા પપ્પાને શું થયું છે? અરે કાંઈ નથી થયું બેટા. તારા પપ્પાને છે ને થોડો તાવ આવી ગયો તો, અને નિમોનિયાની અસર થઈ ગઈ હતી. એટલે એને છે ને દાખલ કર્યા છે હોસ્પિટલે. તો થોડાક દીમાં રજા મળી જાય. હો. પણ અંકલ, મારા પપ્પાને કઈ થાય તો નહીં ને? નહીં નહીં બેટા, કઈ નહીં થાય તારા પપ્પાને. હા, તું ટેન્શન નહીં લે. બતાવવા ગયા છે ને ડોક્ટરને ત્યાં, થોડા દિવસમાં આવી જશે. અને તારા જો ચિંતા ન કરે બેટા. તારા પપ્પાને જો ત્યાં સારું નહીં થાય ને તો એને છે ને હું બહુ મોટા દવાખાને લઈ જાય છે. તારા પપ્પાને સારું થઈ જશે. હો. આ જો તારું જ ઘર છે ને, એવી રીતે રહેવાનું. અને તારે અહીંયા જે ખાવું હોય ને તે મને કહેજે, હું બનાવી આપીશ. અને બહારથી જો લાવવાનું હોય તો પણ લઈ આવીશ. હા, પણ એક જ શરત, આપણે રમવા સાથે જમવા સાથે ભણવાનું પણ છે. હા ને? હા કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? હું 8મામાં. હા હા. 8મામાં અને ભણે છે એટલે એની મમ્મી એના ઘણી વખત વાત કરે, છોકરો ભણવામાં બહુ ફાસ્ટ છે. હો. હા, એટલે તો મેં એની મમ્મીને કીધેલું છે કે તમારે જે પણ બનાવવું હોય, એને ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો હોય તો અમે લોકો તો છીએ જ. હા. તો કોઈ પૈસાની ચિંતા નહીં કરતી. હા, પણ જો બેટા ભણવામાં ધ્યાન દેજે. અને જો બેટા, હમણાં છે ને પરીક્ષા નજીક આવે છે, તો તારા પપ્પા તો બીમાર છે, તારા મમ્મી દવાખાને છે, તો અને હું મારા કામ ધંધે ગયો હોઉં,
તો છે ને થોડુંક તારે ભણવામાં ને વાંચવા લખવામાં ધ્યાન દેવાનું. અંકલ મેં જેટલું વાંચ્યું છું ને હું બધું મને યાદ છે, બધું મારા મગજમાં ફિટ જ છે. હા, એ કઈ રીતે? એક કામ કરીએ, આપણે એની બુક લઈ આવીએ અને થોડાક એના સવાલ જવાબ કરીએ એટલે આપણે ખબર પડી જશે. હા, તમને ખાતરી ન હોય તો તમે તારે પૂછો. એલા કમાલ છે, પણ ઈ એમ કે પૂછો, મને જ નથી ખબર મારે હું પૂછવું. ના ના, જો આજથી છે ને રોજ હું 2 કલાક ભણવા માટે એને મારી પાસે બેસાડીશ, બરાબર ને? બાકીનો ટાઈમ તું ફ્રી, તારે રમવું હોય, બહાર જવું હોય, હવે બધું. હવે જો પૂર્વી, સમય થઈ ગયો છે, સવારના 10 વાગવા આવ્યા, એટલે હું હવે શોરૂમે પહોંચું છું. અને બેટા, હું સાંજે ઘરે આવું ને ત્યારે છે ને તારા માટે મસ્ત એવો નાસ્તો લેતો આવીશ હો. બોલ, શું ખાવું છે તારે? અંકલ, આ બધા કે પીઝા અને બર્ગર મેં કોઈ દી ખાધાય નથી ને જોયાય નથી. મારી આટલું લેતા આવજો ને. હા, અરે બેટા, શું કામ ચિંતા કરે છે? હું તું તારા માટે લેતો આવીશ, સારામાં સારા. પેટ ભરીને જમી લેજે. અને હવે જો મારે જવું છે શોરૂમે, ફોન મને આપી દે, કારણ કે ફોન વગર તો ચાલશે નહીં. બરાબર? જો, અને વાંચવા લખવામાં ધ્યાન દેજે, અને બહુ આમ દૂર રમવા નહીં નીકળી જતો હો. તે અંકલને એમ કીધું કે પીઝા બર્ગર નથી ખાવા, બરાબર? તારે એ સિવાય પણ કંઈ બીજું કંઈ પણ ખાવું હોય ને તો આપણે એક દિવસ હોટલમાં જશું. હા, પાક્કો? અને આજે આપણે છે ને ચેસ રમ્યો છે તું? ચેસ? હા, મને તો પાકું આવડે. પછી સાપ સીડી? એ આવડે. બસ, તો આપણે આજે તું ભણી લે ને પછી આપણે એ રમશું. ડન? આંટી, મને નાસ્તામાં શીરો બનાવી દો ને. હા, શું વાત છે? શીરો બહુ ભાવે છે? હા, સારું, હું હમણાં જ બનાવીને આપું, ગરમ ગરમ ખાઈ લે. પછી આપણે ભણવાનું છે, પછી શું કરવાનું છે? રમવાનું છે, ને પછી સૂઈ જવાનું વહેલું. નહીં કરવાનું. ના, પીઝા લાવે છે ને, આજે તો પીઝા ખાવાના છે આપણે. હા, પછી આપણે વહેલું વહેલું સૂઈ જવાનું છે ને સવારે વહેલું ઉઠવાનું. હા, ચાલ, અત્યારે તારે જે કરવું હોય તે કર, હું તારા માટે શીરો બનાવી લઉં. જલ્પા, મને તારું દુઃખ ખબર છે. તારા ઘરવાળાને મૃત્યુ પામ્યા ને 1 મહિનો થઈ ગયો. હવે તો આ શોકમાંથી તું બહાર આવ. કઈ રીતે આવું શેઠાણીમાં? ભલે બીમાર હતા પણ મારી નજરની સામે તો હતા. મારો એક આધાર તો હતો ને. મારા દીકરો પપ્પા કહીને બોલાવી તો હોતો તો. હવે એ કોને પપ્પા કહેવા જાય? હું તારી હાલત સમજુ છું, પણ સાંભળ, જે પરિસ્થિતિ છે એનામાંથી તો બહાર તો આવવું જ પડશે ને. મને ખબર છે પહેલાંની તારી પરિસ્થિતિ, તારો અડધો કરતાં વધારે પગાર તો તારા ઘરવાળાને દવા દારૂમાં ચાલ્યો જતો હતો, અને આજે હવે તમે બી એકલા રહી ગયા છો. પણ સાંભળ, મેં તને કહ્યું હતું ને, તને જ્યારે પણ જરૂર હોય તો અમે છીએ ને. અને તને તો ખબર છે, આ તારા શેઠ આ સમાજમાં લોકોની મદદ કરે છે, તો તું તો અમારા ઘરના સભ્યની જેમ જ છે ને. તમે તો ઘણું રાખ્યું છે શેઠાણીમાં, અને મારા શેઠે કઈ ઓછું નથી આવવા દીધું ક્યારે જીવનમાં. શેઠાણી, સાચું કહું ને, હવે મને જીવવાનો કોઈ જ ઉમંગ નથી. મારી જિંદગીમાંથી ને જે મારું પોતાનું જ માણા વયું ગયું, એને જિંદગી જીવી કઈ રીતે હગે? એવું કેમ બોલે છે? અમે છીએ ને. ને સાંભળ, તું તારા પ્રિન્સની ચિંતા ક્યારેય ના કરતી. એને ભણી ગણીને કોઈ ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાનો છે. આ મેં તને પહેલે પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું. શેઠાણી, મારામાં એટલી તાકાત કે હું મારા એકલા હાથે મારા છોકરાને મોટો કરી શકું. મને તો એમ થાય છે કે મારા છોકરાને લઈને હું કૂવામાં એ કેમ આવું બોલે છે? આજે મને બહુ દુઃખ લાગે છે. તું આવું નહીં બોલ. મેં તને વારે વારે કહું છું કે અમે છીએ. ભલે તારું કોઈ સગું નહીં હોય, પણ તું અમને સગા ગણ. મને ખબર છે, જ્યારે આપણો માણસ જાય ને ત્યારે જાણે આપ તૂટી પડ્યું હોય ને એટલો મોટો આઘાત લાગે છે. પણ આજે ભગવાન તને એ આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. શેઠાણી, હા, તમે મને સાથ આપો છો ને
એટલે જ મને ક્યારેક ક્યારેક હિંમત આવી જાય છે. બાકી હું તો ક્યારની હિંમત હારી ચૂકી છું. મને તો હવે આ સંસારમાં રસ જ નથી જીવવાનો. આજે બોલી, બીજી વાર ક્યારે આવું નહીં બોલતી. જો માણસના જીવનમાં ઘણા બધા દુઃખ આવે છે, નાના મોટા. અને તને તો ખબર છે અમારા જીવનમાં પણ કેટલું મોટું દુઃખ છે, પણ અમે એની સામે લડીએ છીએ ને. એટલે મારો કહેવાનો મતલબ છે, હા દુઃખ આવ્યું છે, સ્વીકારી લીધું આપણે, પણ એમાંથી હવે બહાર આવો અને જિંદગી જીવ. બીજું કંઈ નથી કહેતી, કારણ કે આપણે આપણું પ્રિન્સને પણ જોવાનો છે ને. તમારે શેનું દુઃખ છે વળી? ના, મારે નથી કહેવું. શેઠાણી, તમે મારા દુઃખમાં આટલો મોટો ભાગ લ્યો છો અને તમે મને નહીં કહ્યું. હું કયા મોડે કહું? તને તો ખબર છે ભગવાને મને બધું સુખ આપ્યું છે, પણ ભગવાને શેર માટીની ખોટ આપી છે. આજે મારો ખોળો નથી ભરાયો. આ લોકોના મેણા ટોણા સાંભળીને હવે તો મને પણ એવું થાય છે. તું જે શબ્દ બોલી એ શબ્દ મેં ઘણી વાર બોલી છું કે મને આ જિંદગી જીવવામાં રસ નથી. પણ તને ખબર છે તારા શેઠ છે ને મને એટલો સારો સાથ આપે છે ને કે હું જ્યારે પણ હું આટલી ચિંતામાં આવું છું ને તો એ મારું મન હળવું કરી દે છે અને પછી મને આ વિચારમાંથી બહાર કાઢી દે છે. એટલે જ તને કહું છું કે તું જે આઘાતમાં છે ને તેમાંથી બહાર નીકળ અને તારું મન છે ને પ્રિન્સમાં પરોવ. એને ભણવા ગણવામાં મદદરૂપ થા. હા, આપણે એને ભણાવવાનો છે ને. હા, કે કાલે ઉઠીને એ સક્ષમ બને. બસ આપણે હવે એ જ વિચાર કરવાનો છે. જરાક પણ હિંમત હારતી નહીં. હા શેઠાણી, હા ચાલ કામ પતાવીને આવું છું. હા. શેઠાણીને કુદરતે હંધુય આપ્યું અને એને શેર માટેની ખોટ રહી ગઈ અને મારે દેવ જેવો દીકરો આપ્યો છે તો એને મોટો કરવા માટે, એને ભણાવવા ગણાવવા માટે મારી પાસે કંઈ નથી. કુદરતે કંઈક ને કંઈક તો ખોટ રાખે જ છે જીવનમાં. મોટા ભાઈ, હવે ક્યારના બેહાડી રાખ્યા છે. હું વાત કરવીશ તમારે, કંઈક ખુલાસો કરો તો ખબર પડે. હા મોટા ભાઈ, કામ હોય એ તમે કહો ને, અમને શું કામ બોલાવ્યા છે? તો બેસાતું નથી મારા હાથે. તો ભાઈ, મારા ને તારા ભાભીના લગ્ન થયા એને આજે 22 વર્ષ જેવું થઈ ગયું, છતાં હજી અમને કોઈ સંતાન સુખ પ્રાપ્ત નથી થયું. અને હવે તો અમારું ગટપણ આવી ગયું છે. તો મેં અને તારી ભાભીએ એવો નિર્ણય લીધો છે કે જે આપણા ઘરે આ કામવાળી આવે છે ને, આપણે જલપાબેનની વાત કરો છો? હા, એ જલપાબેનનો દીકરો છે ને એને અમે દત્તક લઈ લઈએ. મોટા ભાઈ, તમે વિચાર તો સારો કર્યો છે, પણ જલપાબેનને તો પૂછવું પડે ને. અને એનું સંતાન છે એ થોડા આપણને આપવાના છે. અમે એની સહમતિથી જ આ નિર્ણય લીધો છે. જોવો, તમારે બાળક જેનું દત્તક લેવું એ લો, જે કરવું એ કરો, પણ એ બાળકને હું માલ મિલકતમાં કોઈ જાતનો ભાગ નહીં આપું. આવો આવો બેન, આવો આવો. ભાઈ આ બેન આવો. સારું થયું બેન તું આવી ગઈ. અમે તારી જ ચર્ચા કરતા હતા. હું તો કામ કરવા આવી, કારણ કે છોકરો ઘરે એકલો મૂંઝાઈ જાય ને એટલે મને કામ કહી દો શું બાકી છે. એટલે હશે કામ. 2 મિનિટ અહીંયા ઊભી રહી. જો ભાઈ, ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે નાના બેન, તમારી કાંઈ ભૂલ નથી થઈ. આ તો મોટા ભાઈએ વાત કરીને એટલે અમે ચર્ચા જ કરી રહ્યા હતા. મોટા ભાઈ, તમારો વિચાર તો સારો છે. મોટા ભાઈ, તમે દત્તક લ્યો ને એનાથી મને કંઈ વાંધો નથી, પણ હું માલ મિલકતમાં ભાગ નહીં આપવા દઉં. હું નથી ઈચ્છતી કે મારા આવનારા બાળકની મિલકતમાં કોઈનો ભાગ પડે. અને તમારે બાળક લેવું તો કંઈક સારું લ્યો ને અનાથ આશ્રમમાંથી. કેમ આ કામવાળીનું શું કામ બાળક લેવું? એને ના આપણે શું કેટલા ટકા લાગે વળગે? હા તો સાચું જ કહું છું ને. અને જોવો, તમે ભણાવો ગણાવો એનાથી મને વાંધો નથી, પણ હકીસો હું નહીં આપવા દઉં. અને આમનું તો નહીં જ, આપણા કોઈ રિલેટિવ હોય કે સાવ અનાથ હોય એમનું લો ને
પણ જો શેઠ સર. આ શેની વાત કરું છું મને તો હું- કઈ સમજાતું નથી. હું વાત કરું, હવે હું તારું પણ મન જાણવા માંગુ છું. અમે બેવ માણસે એવો નિર્ણય લીધો છે કે અમે તારા દીકરાને દત્તક લેવા માંગીએ છીએ. તો તારો વિચાર જાણવો પણ જરૂરી છે ને. જો તારો હા પાડીશ તો જ તે તારા દીકરાને અમે દત્તક લઈ શકશું. શેઠ તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી. ક્યારેક તો મને આવો વિચાર આવતો હતો કે મારા છોકરાને ભણાવી ગણાવીને હું ડોક્ટર નહીં બનાવી શકું, કારણ કે મારી પાસે એક રૂપિયો પણ નથી. અને તમે આ બહુ વિચાર્યું છે ને એ મને બહુ સારું લાગ્યું છે. જો તમે મારા છોકરાને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવશો ને તો એના પપ્પાનું સપનું પૂરું થાય. પણ શેઠ મારી એક શરત છે. હા બોલ ને, તું તાર બોલ બોલ. હા, મારા દીકરાને અહીંયા હું મૂકીને જતી રહીશ. જો હું સામે રહીશ ને તો એની માને એ ક્યારેય નહીં ભૂલે અને એ તમને મા બાપ રૂપે ક્યારેય નહીં અપનાવે. એટલે હું મારી રીતે હું ગમે ત્યાં જતી રહીશ અને કામે પણ નહીં આવું અહીંયા. અને હા, નાના શેઠાણી કહે છે ને કે તમારે ન મારે તો શું સંબંધ, હું તો કામવાળી છું ને. જો તું આવું નહીં બોલ. અને આ છે ને જે મિલકતની વાત કરે છે ને એ ખાલીના વિચાર છે, એવું નથી કહેતી. અને મને ખબર છે તું ક્યારે અમારી મિલકતમાં હિસ્સો માંગી એવું નથી તારો સ્વભાવ. તમે જ જતા રહેશો પણ તમારા છોકરાને તમે મૂકતા જશો ને. અને હું નથી ઈચ્છતી મોટા ભાઈ, લેવો હોય ને તો કોઈ સારો છોકરો લઈ લો. હા, છોકરો મારા સંતાનની માલ મિલકતમાં હક હિસ્સો પાડશે. આનો માગે પણ આનો છોકરો તો માગશે ને મોટા ભાઈ. કાલ સવારે એની પાછળ તમારું નામ આવશે એટલે કાયદેસર આ ઘરનો વારસદાર કહેવાય જાય. અને મારું બાળક તો દુનિયામાં આવ્યું પણ નથી. એ પહેલા જ બધી વસ્તુના ભાગ પાડે. પેલા મા બાપના ભાગ પાડવાના હતા અને હવે મિલકતમાં. અરે તું આવું શું કામ વિચારે છે? સાચું તો કહું છું, મને મારા બાળકનું ભવિષ્ય જોવું છે. તમારે ન જોવું હોય ને તો કાંઈ નહીં, તમે બધાની વાહે તમારે લૂંટાવું લૂંટાઈ દો, પણ પેલા મારા બાળકની માટે મિલકતમાં ગમે એ નામ લખી દો. નાના શેઠાણી, અમારે મિલકતમાં કાંઈ ભાગ નથી જોતો. તમે ખાલી મારા બાળકને ભણાવી ગણાવીને આગળ વધારી દો ને તો એ તમારો જિંદગીમાં ક્યારેય તમારો ઉપકાર નહીં ભૂલું. અને જો તમને એવું લાગતું હોય કે આ મિલકતમાં ભાગ પડાવવા માટે મારા છોકરાને મૂકી જાઉં છું તો હું મારા છોકરાને લઈને ગમે ત્યાં દૂર જતી રહીશ. અરે ના ના, આ કેવી વાત કરે છે તું? તારે ક્યાંય જવાનું નથી. જીજ્ઞા, તું શું કરી રહી છે? ભાઈના લગ્નને આજે 22 વર્ષ થવા આવ્યા છે. કોઈ આશાનું કિરણ નથી દેખાતું. અને જ્યારે આજે કહેવાય ને કે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે તો તારે રાજી થવું જોઈએ. ભાઈ ભાભી હવે માતા પિતા ન બની શકે પણ કોઈના દીકરાને દત્તક લઈને એને જો આગળ વધારશે ને તો એને કોઈની દુઆ મળશે. તો ભાઈનો આવતો જન્મારો સુધરી જશે. શું કામ તું આડો પગ કરે છે? જો ભાઈ ભાભી દત્તક લઈને એનાથી મને વાંધો નથી, ભલે એનું નામ પણ આપતા, ભણાવે ગણાવે હારે રાખે તો પણ મને પ્રોબ્લેમ નથી. પણ તમે જીજ્ઞાઓ શું કામ ઉપાધિ કરો છો? મિલકતની જ વાત છે ને. હા, અરે હું તમને તાંબાના પતરા ઉપર લખી દઈશ બસ. અરે જ્યાં સુધી મારા હાથ સલામત છે ને ત્યાં સુધી હું આનાથી ડગલું હા, તમતાર તમે એને ભણવામાં રૂપિયા નાખો એમાં હું ના નહીં પાડું. તમતારે આશરો આપો તો ને, પણ આ મકાન ને બિઝનેસ ને એ બધું નામે નહીં થવા દો. જો અમારે કોઈ મિલકતની લાલચ નથી. ફક્ત મારી જિંદગીમાં આવે જો કોઈ ખોટ હોય ને તો એક શેર માટેની ખોટ હતી. અને એ આ દીકરાને જોયા પછી એ શેર માટેની ખોટે મારે પૂરાઈ ગઈ છે. અને જલ્પા, તારે ક્યાંય જવાનું નથી. અને રહી વાત જીજ્ઞા બહુ સંબંધની, તો બધા સાંભળો. આ જલ્પા અત્યાર સુધી આપણા ઘરની કામવાળી હતી, પણ રાજ, આ જલ્પા આજથી આપણી બેન છે. હું આને બેનનો દરજ્જો આપું છું. તમે તો મારા મોઢાની વાત છીનવી. આમ પણ ઈશ્વરે આપણને બેન નથી આપી ને, તો આ જલ્પાબેનના સ્વરૂપે આપણને બેન મળી જશે. પણ શું તમે લોકો ગમે ત્યાં ગમે રિલેશન માંડી લો છો? જો જીગુ, ઈશ્વર છે ને ક્યારેય કોઈનું ખરાબ નથી કરતું. માની લે કે ઈશ્વરે અમને તો બેન નહોતી આપી, પણ કદાચ આના સ્વરૂપે જ અમને બેન મળવાની હશે તો એનો સ્વીકાર કરી લે. આપણે મા બાપ બનવાના છીએ, આપણા બાળકને સારા સંસ્કાર આપવાના છે. મન મોટું રાખ, ઈશ્વર સૌ સારાવાના કરશે. એના નસીબનું એ લઈને આવશે.
એ આપણી મિલકતમાં ભાગ નહીં પડાવે એવું તો મોટા ભાઈએ તને કીધું છે. પછી તારે બીજું શું જોઈએ? હા ભાઈ, હું કોઈને દુખી કરીને આ ઘરમાં રહેવા નથી માંગતી. બેન, મેં તને હવે બેન માની લીધી છે. અને આમ મિલકત, હું મિલકત કહેવાય. અરે કદાચ હું તમારું બધું તને આપી દઉં ને તો હું એમ માનીશ કે મેં મારી બેન દીકરીને દાન દીધું હતું. અરે ભગવાન મને 3 ગણું આપશે. અને જો જલ્પા આજ તને બેન માની છે ને તો હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જીજ્ઞા તને પણ કહું છું, તને જે જોઈએ ને અમે તારા નામે લખી દઈશું, તારા દીકરાના નામે લખી દઈશું. સારું, તમને લોકોને જેમ ઠીક લાગે એમ કરો. પણ આજે જે અમારી ખોટ પુરાઈ ગઈ ને, ખરેખર ભગવાનને પણ ઉપકાર માનું છું. સમય છે ને એની સાથે બધું પરિવર્તન થઈ જશે. આજે આપણા જીવનમાં બીજી વાર સોનાનો સૂરજ ઉગ્યો છે. હા, આજે મારો ભાઈ બાપ બની ગયો અને મારા ભાભી મા બની ગયા અને ઈશ્વરે અમને બેન પણ આપી. હા, ભગવાનના 4 હાથ આપણા માથા ઉપર છે, માની લે ભાઈ. એ વાત કરી. હું કામ પતાવી દઉં ભાઈ. અરે બેન, હવે શું કામ કરે છે? હવે આપણે બીજી કામ વાળી ગોતી લેશું. તું હવે અમારી બેન છો, એમ બધા તારે કામ આગળ પડી નથી કરવાના.